દ્વારકાની ધીંગી ધરામાં દેવભૂમિ દ્વારકાના સાનિધ્યમાં શિવપુરી ધામ બ્રહ્મલીન કાનદાસ બાપુની ભજન ભૂમિમાં રમેશભાઈ રેવાભાઈ વરુ ભરવાડ, કાનાભાઈ રેવાભાઈ વરુ અને લાલાભાઈ રેવાભાઈ વરુ રેવા બાપા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભગવત કથા જ્ઞાન યજ્ઞના એક પછી એક પ્રથમ દિવસથી લઈ અને આપણે સૌ ભાગ્યશાળી છે કે પૂર્ણિમાના દિવસે આ કથાનો પ્રારંભ અને એક પછી એક નંદ ઉત્સવ હોય તો ભલે, આજે વૃક્ષમણીજીના વિવાહ, એક પછી એક રાત્રિના કાર્યક્રમો પણ આપણે સૌ ભજન ભોજન અને સત્સંગ જ્યાં ત્રિવેણી સંગમ ભેગો થયો છે. પણ આમ તો ધર્મભૂષણ રાજેન્દ્રદાસ બાપાના આશીર્વાદથી આ યાત્રા ગંગાથી ચાલુ થઈ અને ગોમતી સુધી આપણને પહોંચાડ્યા છે. હા, માણાની આખી જિંદગીમાં એક વખત કદાચ ગંગામાં જવાનો હાડરો જોતટ ગંગામાં જાય તો એના માનવ કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. એક ખાલી ગંગામાં આપણા હાડકાની કરચ ખાલી જો પધરાવાઈ જાય તો 71 પેઢી સુધી કોઈ દી ભૂત ન થાય. ઈ માં ગંગા અને ગંગાના તટ પરથી લઈ હમણાં અમે મારા સ્નેહી મિત્ર શ્રી રાજુભાઈ રાતી અહીંયા બેઠા હતા ત્યારે અમે રમેશભાઈને એ જ વાત કરતા હતા કે આખી જિંદગીમાં એ પેઢીમાં કોક વળી હરિદ્વાર જાય ને એ તો કેટલી તો તૈયારી કરતા, ઢેબરા તૈયાર કરી દેવાના, પૂરીઓ તૈયાર કરી દેવાની, એ વળી અહીંથી ગાજતે વાજતે બધા જાય ને પછી પાછા એ જાય એટલા દિવસ આપણે ગણવાના, બજારમાં પાછા હાંખ્યા કરવાના, એ પાછા ત્યાંથી રિટર્ન આવતા હોય ત્યારે પાછા સમાચાર મળે ને પછી હામૈયા કરવાના, આખું ગામ ભેગું થાય ને શેરી વળાવીને સજગ કરીને ઘેરે લાવો, આખા ગામમાં પાછા ફેરવવાના. એટલા હસવાય કે એક એની જાન લઈને ગયા હોય તેથી વેવાઈના માંડવે એટલા હાંસવા હોય ને બીજી વાર જાત્રા કરીને આવે તેથી. નહીતર પહેલા સુખ જ ક્યાં ભાગમાં હતું. દાડા જમવા હાટું હાથ ગાવ જાતા તઈ લાડવો મળતો કરકરિયા વાળો, હા લાહા લાડવા, તઈ સારું ભોજન મળતું બાપ. પણ ઈ પરિસ્થિતિમાંથી આખું ગામ ગૌરવ લેતું હતું કે અમારા ભાઈ જાત્રા કરીને આવ્યા છે, 4 ધામ જઈને આવ્યા છે. અહીંયા બેઠા એમાં ઘણા ચહેરા હું જોઉં છું. આપણે અધિક માસની બીજથી આ યાત્રા ચાલુ કરી તો સીધા જ ગંગાના ઘાટ પર, અને ગંગાના ઘાટ પર પાછી ત્યાં પણ ગંગાજીનો પરવા અને પાછો કથાનો પરવા, એ બંને, અને એક મહાપુરુષ સંતનું સાનિધ્ય એટલે રાજેન્દ્રદાસ બાપાનું સેવાદાસ બાપા આશ્રમ, અને ત્યાંથી લઈ અને અહીંયા પણ ગોમતીજીનો પરવા. એક બાજુ ડોક્ટર મહાદેવ પ્રસાદજી પૂજ્ય દાદાના મુખમાંથી વાણી નીકળતી હોય એમનો પરવા, એક બાજુ અહીંયા મુના બાપુનું સાનિધ્ય છે, સતત મુના બાપુની હાજરી હોય છે. એટલે કથા ગમે ત્યાં કરી શકે, ગમે ત્યાં જગ્યાએ થઈ શકે, પણ આવા ત્રિવેણી સંગમ ભેગા બહુ ઓછી જગ્યાએ થતા હોય છે. આજે પણ 1008 મહામંડલેશ્વર પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ પણ ઉપસ્થિત રહ્યા આજની કથામાં, અને ખૂબ આનંદની વાત છે. બીજી કાંઈ મને વિશેષ હરખ એટલા માટે થાય છે કે રમેશભાઈ એક વ્યક્તિ તરીકે આજે ભગવાનની દયા છે એમના પાસે. હા, કઈ એમ કઈ કથા તો કરવી હોય પણ એમ થાય નહીં ભાઈ, ભાવ ઘણો હોય પણ બીજો ભાવ પાછો આરો હોવો જોઈએ ને. અને એકલા ઈ થપ્પા પડ્યા હોય ને જો કલેજું ન હોય તોય ન થાય. અમુક ને પડ્યા પછી ઇન્કમ ટેક્સ વાળા આવીને આંકડો બહાર આપે કે આટલું અહીંથી ઝપટ કરી છે, ત્યારે કે એકાદી સપ્તાહ કરી નાખ્યો તો સારું હતું. ઈ એમ ન થાય, એ તો ઓલો નક્કી કરાવે કે તમારું ધન ક્યાં વાપરવું. ઈ બાપ આપણું નક્કી કર્યું કઈ થતું નથી. બાકી તો કોકને દેતા કોક જોઈ જાય તો ઘણી વખત ઘણા પરસેવો વળી જાય. આપણે કે તમે કાં પરસેવો રેપજે, હો પણ રમેશભાઈ કથામાં માણસ પણ એને નોતરા ના આવ્યા છે, તું હું કામ પરસેવો રેપજેબ છો? એ બધું રેડી થઈ જાય. હા, આ બધા ભાવ છે. એટલે આમાં કોના પાસે ટાઈમ છે મને કયો? કોઈ પાસે અત્યારે ટાઈમ છે જ નહીં. આમ હારું કઈ ટાઈમ નથી, આમ પાછું કઈ કામે નથી, આમ પાછા ફ્રી હોય આપણે. હા, આવા મેં ઘણા બધા જોયા. આમ કઈ કામ નહીં, આમ પાછો ટાઈમ નહીં, પણ છતાંય પહોંચવું એ જગ્યાએ બહુ મોટી વાત છે, ભાગની વાત છે. એટલે રમેશભાઈ ના જે ભગવાને એને સંપત્તિ કેટલી આપી એની મને ખબર નથી, પણ વાપરવા માટે કલેજું તો આપ્યું છે. અને એને એમ કીધું કે રાજેન્દ્રદાસ બાપાના મુખમાંથી જે હુકમ થાય એ મેનુ, એ રીતે વ્યવસ્થા ને એ રીતે તૈયારી, એમાં ક્યાંય કચાશ ના આવી જોઈએ. શું કામ કે બાપાના ભરોસે મને વિશ્વાસ છે, મેં આદર્યું છે, તો બાપાને એમ થવું જોઈએ કે મેં જે કીધું છે એ મારા હુકમનું પાલન કર્યું છે. બાપ, આવા સંત પ્રેમીને જન્મ દેવો નહીં, કોઈ જણનારી જનેતા એવી હોય ને બાપ, ત્યારે આવા
દાતારો આપણને મળતા. મા કવિએ પહેલા ઠપકો આપ્યો, હે માં હે જનેતા, જનની જન તો ભગત જણજે, કાં દાતા કાં સુર, નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. ઠપકો માને જ આપ્યો. કવિ ઠપકો આપ્યો, હે માં જનની જન તો ભગત, પહેલા ભગત માંગ્યો છે. ભગવાન હરિનામ સ્મરણ કરવા વાળો ભક્ત દેજે. જનની જણ તો ભગત દે, કા દાતાર, એવો દાતાર દેજે કે ક્યાંક ધર્મનું કાર્ય ચાલતું હોય, સમાજનું હોય, શિક્ષણનું હોય, અરે છોડો જ્ઞાતિ કોઈ પણ હોય, પણ નાનામાં નાના છેવાડાના માણસને જરૂર પડે, કદાચ 20 વર્ષની દીકરી ઉંમરલાયક થઈ ગઈ હોય, આમાં એને વેવાઈ કહેતા હોય, કોણ લગ્ન નહીં આપો તો આપણે છૂટા થઈ જશું. માણસો સારા હોય, ગરીબ પરિસ્થિતિ હોય, દીકરી જોવાનું હોય, ઘરમાં રૂપિયો હોય નહીં, અને વેવાઈ આ વર્ષે 3 વર્ષ છેકાડતા આવ્યા, પણ આ વર્ષે લગ્ન નહીં આપીએ તો વેવાઈ છૂટું કરી નાખશે. એવો કોઈ બાપ મૂંઝાઈને બેઠો હોય અને તેથી એનું મોઢું જોઈને ખબર પડી જાય કે તને કંઈક તકલીફ છે, ખંભે હાથ દઈને એમ કહો કે તારી દીકરીના પીળા હાથ કરાવી દે, ચિંતા કરવાનો વિષય નથી, અમે બેઠા છીએ, જે કાંઈ જોવે કરિયાવર, જે કાંઈ જોવે મારા તરફથી આપી દઉં. આવો હોંકારો દો ને તેથી માનજો દ્વારકા વાળો તમારી અંદર આવીને બોલી ગયો છે ભાઈ. એ પણ એક બહુ મોટું પુણ્યનું કામ છે. જરૂર ટાણે હોકારાની છે, બાકી આ કોરોનામાં કોને આપી દીધું મને કયો? કોઈને આપી નથી દીધું, પણ હોકારા રાજેન્દ્રદાસ બાપાએ વ્યક્તિગત ફોન કરીને અહીં જેટલા બેઠા છે બધાને પૂછું, ભાઈ ચિંતા ના કરશો, ભલે 3 વર્ષ 2 વર્ષ જે કાંઈ થાય, પ્રોગ્રામ ભલે બંધ થઈ જાય, તમે ઉપાધિ ન કરશો. આવો હોકારો મળી ગયો એટલે અમારું બધું વરફ પાર પડી ગયા. હવે આ તો કાળ વયો જાય ને કેણી રહી જાય ભાઈ. હોકારો ટાણે દેવો ને એ બહુ મોટી વાત છે. નહીતર તેથી અમે 31 મફત પ્રોગ્રામ કરેલા હતા, એ તેથી ફોન નહોતા ઉપાડતા, ખબર પડી ગઈ મારા દીકરા કંઈક માગશે. એ તો પછી ખબર પડી કે હાલે આ ડંકીના દાર પડાવ્યા તેથી ગળાની ટીપું મારી, આ શેડ બનાવ્યા તેથી ગળાની ટીપું મારી. જનક બાપુ એ તેથી આ બધી ટીપું મારતા ત્યારે એમ હતું કે આપણને આનંદ, કોરોના જેવો આવ્યો ત્યારે. એટલે ભગવાન છે ને જોઈને ક્યારેક પરીક્ષા આપતો. હર વર્ષે 12માની 10માની પરીક્ષા શું કામ આપે? વિદ્યાર્થીને એક ધોરણ આગળ જવું છે ને એટલે. એમ આપણે બેફામ દોડ્યા જતા હોય ને જ્યાં ત્યાં કારણ વગરના, તો એ ક્યારેક કોણ પોતાનું છે ને કોણ પારકું છે ને એ જાણવા માટે અમુક બ્રેક આપતો હોય છે. અને એ ટાણે આવી અને ખભો પકડીને એમ કે દોષ મુંજાતો નહીં, તેથી માનજો જ્ઞાતિનો ગમે હોય પણ સાચો હગો તો તમારો ઈ છે, તમારી ખબર કાઢી ગયો છે, તમારી સંભાળ લઈ ગયો છે. હા, આ કૃપાની વાત છે, એને સુજાડે. એમ રમેશભાઈ અનેકના એવા કાર્ય કર્યા છે. પછી અમદાવાદ આજુબાજુમાં નાનામાં નાનો માણસ આવીને ખાલી વાત કરે, ફામે આવીને એટલું કહી દે કે આ પરિસ્થિતિ છે. એ માણસ કહેતા નથી કોઈ દી, મને એને સ્પષ્ટ કીધું પોપટભાઈ કોઈ મારે જાહેરાતની જરૂર નથી ને હું પાછો પૈસા હોય ને પૈસાવાળાની જાહેરાત કરું એવો હું કલાકાર નથી. આ તો રાજેન્દ્રદાસ બાપાનો આદેશ છે ને. રમેશભાઈ મારા મિત્ર છે ને રાહુલભાઈ મારો દિલનો ધબકારો છે. એટલે આ બધા સ્નેહના તાતણે, નહીતર હાથથી સુધી મને એક જગ્યાએ બાંધવો એ કઈ હું બંધાવે મેં નથી, પણ આ તો પ્રેમને વંશ થયા વાલો રાજી, બરાબર? આ તો પ્રેમ છે. પણ મને જ્યાં સુધી ખબર છે એ માણસને, ત્યાં સુધી એમના ફામે કોઈ માણસ આવી ગયો હોય અને એમ કે રમેશભાઈ આ કામ છે, એને કોઈને નહીં કીધું હોય ક્યારેય, તે કોઈ પોસ્ટર નથી માર્યું, કોઈ બેનર નથી માર્યું, અને એમ કીધું છે મુંજાતોની દોષ હાલે, અત્યારે આટલું કરું છું અને હજી ઘટે તો મને હુકમ કરજે. આ હું 2-3 વાતનો સાક્ષી છું ને એટલે બોલું છું અહીંયાથી. બાકી ખોટી વાત કરવીને વખાણ કરવા એ મારું કામ નથી. અને સત્ય મને ખબર હોય અને જાહેરમાં હું બોલું નહીં તો મારી વાણીને દોષ લાગે. બાપ, એકવાર રમેશભાઈને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. હું એને વંદન કરું છું. પછી ગૌશાળા હોય તો ભલે, કોઈ સામાજિક પ્રસંગ હોય તો ભલે, અને અમે વાતોનો ગુણ એના જ ગાયા છે. હા, બાકી આ કઈ જેવી તેવી વાત છે. ભાગવત સપ્તાહ બોલો, સત્યનારાયણની કથા. અમુક બિચારા એક પેઢી પછી નવું મકાન લીધું હોય તો બીજે રહેણાંક ફેરવે, તેથી આખું ઘર 1 મહિનો નક્કી કરે કથા કરવી કે નહીં. એમાં પછી બૈરાવ માને જ નહીં કોઈનું. કથા તો કરવી પડે, એમના ફેરવશું ને તો ડોહો ભૂતનો વાવ હોય, સત્યનારાયણની કથા કરો ને તો એમાં બધું આવી જાય, પછી વાસ્તુ મોડી કરીએ તો હાલે. એ બૈરાવે ઉપાડા લીધા હોય ત્યારે લોભીના કાટ અમુક માઇન્ડ સત્યનારાયણની કથા કરે. ભાગવતની તો એક બાજુ વાત રહી, સત્યનારાયણ ભગવાનની કથા ને એ કથા લોભી કરે. એમાંય ઘણાના ઘરે શેરા ઘટ્યાના દાખલા મેં જોયા છે. એમાંય શેરા ઘટે. કેમ કે શરૂઆતમાં જયારે પૂજા હાલતી હોય ત્યારે એટલા બધા માણસો કઈ હોય નહીં. એના ગામમાં એક જ જણો પ્રસાદ વેચવા વાળો હોય, એને કીધું જોઈ લે બહાર કેટલા ટકા 7, 8, 10 બેઠા છે, એટલા પૂરતી કરી નાખો. એ તો પૂજા પૂરી થઈ જાય ને પછી એક કાજ જાય ચાલુ થઈ જાય ને પછી કઠિયારો ને બધું આવી જાય
અને છેલ્લે જ્યારે છેલ્લી આરતી આવે 5 અધ્યાય પછી બહાર જોવે ત્યાં તો ઓલા બહાર બેઠા હોય દુકાન એ તો ઓલા ડંકાની વાટે જ હોય કે કેટલા અધ્યાય છા એ 4 અધ્યાય પૂરા થાય અને 5મા અધ્યાયના 5 ડંકા તો ચારે બાજુથી તમને ઘોડુડું ફળિયું ભરાઈ જાય પછી નીકળે બહાર આલે લે એટલું બધું તો આપણે કર્યું નહોતું આવ્યા ક્યાંથી હવે આવે ને કઈ કાઢી જ ન મુકાય પછી ઓલો વેચવા વાળો હોય ને એની યારે થોડુંક આમ તેમ કરી નાખે આમ તો તને પ્રસાદ દક્ષિણા વધારે દે પણ પ્રસાદ એક તાંહડો છે ફુગાડી દઈએ ઠેઠ સુધી અને ઓલોય તમને કહું એવો હો પાછો આમ તવે છે પડિયા તો કેદી મારા બાપ તવે છે હાથમાં લઈને આમ 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 સોપડતો જાય હો આમ હાથ રાખીને ઉપર સોપડતો જાય પ્રસાદ એક તાંહડામાં આટો મારી લે ગમે એટલા હોય એટલાને આ કથા કહેવાય નહીં સાહેબ કથા તો એને કહેવાય કથા કરી નથી થતી કથા આપણું નક્કી કરેલું નથી થતું એ તો ઈ જેને પરમાત્માની હાટડીએ હટાણું હોય ને મારા બાપ એ દ્વારકા વાળો નક્કી કરે કે તમે અહીં વહી આવો હું તમારી રાહ જોઈને બેઠો છું અને અહીં એવા 1-2 પ્રમાણ આપણે જોયા એક તો ધજાજીમાં મેં જોયું અને બીજું આ કથા ભૂમિ માટે મેં જોયું તો રમેશભાઈની ઘણા સમયથી ઈચ્છા હતી પણ એક ફાઇનલ ડિસિઝન નહોતું ક્યાં કથા કરવી હરિદ્વાર કરવી બીજા કોઈ તીર્થક્ષેત્રમાં કરવી અને સાહેબ એ પછી અંદરથી જ એવો અવાજ થયો અને રાજેન્દ્રદાસ બાપાએ એટલું કીધું કે રમેશભાઈ તમે દ્વારકા કથા કરો એવી મારી ઈચ્છા છે અને દ્વારકાધીશની ઈચ્છા છે રમેશભાઈ દ્વારકા કથા કરી એટલે 7 દિવસ આપણે દ્વારકા આવી 5 સ્ટાર હોટલો આવી સારી વ્યવસ્થા સોફા સિવાય બેહવાની ખુરશી સિવાય બેહવાની ઉપર પંખા સાઈડમાં કુલર હેઠે જાજમ હેન ટાણું થાય એટલે તમને કહું હરિહર સીધું રસોડામાં વી જવાનું આમ થાય આપણે દ્વારકા તો આવી જ છીએ કોઈ દી આવી હોટલો રાખી છે મળે નહીં એટલે ખાલી ન હોય ખાલી હોય તો આપણને પોહાય નહીં 80 સાલ હોય તો પરસેવો આમ થાય હું ભાડું થાય 24 કલાકનું તો 7000 હોય બાપા 7000 રેડું નથી ભાવ હોય ને તો થાય ભાવ વગર કોણ આવે ભાવ વગર ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો સૂર્ય વગર દિવસ નકામો ચંદ્ર વગર રાત નકામી પૈસા વગર પાકીટ નકામો હા અમારા કલાકારોએ વધારો કર્યો ઈ વગર ઘર નકામો આ તા કે ઘણી વાર ઈ વગર ઘર નકામો ઈ હોય તો થાય આ પ્રસંગમાં આવે એટલે રમેશભાઈ 2 જણા આવ્યા હોય એને એની નોંધ વધારે લે સારું છે 2 જણા આવ્યા હા સારું છે બાપા 2 માણસ પોગી ગયા 2 માણસ કહેવાય એકલા આવ્યા તો કોઈ ભાવે ન પૂછે એકલા આવ્યા હા ઓલ પર ઉતારો દઈ દો ઈ પણ શક્તિ સાથે હોવી જોઈએ ભાઈ એટલે અહીંયા એવો ભાવ છે અને ભાવ હોય ત્યારે રમેશભાઈ એટલું કીધું કે અમારે કોઈ અમે 3 ભાઈ બેસીને મીટિંગ નથી કરી કે આજે આમ કરશું કે આમ કરશું શું એસ્ટિમેટ છે અને એસ્ટિમેટ અગાઉ કરે ને એનાથી કથાવું ન થાય ભાઈ હા આપણા સમાજનો જ રિવાજ છે આપણે કોઈ દી એસ્ટિમેટના આપણે છીએ જ નહીં આપણે એસ્ટિમેટના માણસો જ નથી આપણે ભરોસાના માણસો છીએ કોઈ પણ પ્રસંગ આદરી દો એટલે અંદરથી એક ભરોસો હોય છે આપણને કેવો ભરોસો ખબર